ખૂટી ગયું ને એક બાસ્કુ ઉસીનું લેવા આવ્યો. નહીં ભાઈ ઊંચીનું ભલે લેવા પણ પેલા છે ને ભાડું વસૂલ કરવું જોઈએ. કેમ કે આપણે ભાડું છે ને એ લીધું જ બરાબર, તો એ આ બાજરો ઢાંકવામાં વસૂલ કરવાનું છે. તો હવે બાજરો ઢાંકવા લાગે ને તો જ ખાંડ બાસ કંઈક લઈને મિત્રો આ માણા એવા છે ને હાવ સ્વાર્થી. સ્વાર્થી ભાઈ આમ. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ, જય ગો માતા, જય ગોપાલ. મિત્રો અત્યારે સવારમાં સૂરજ દાદા મસ્ત મજાના ઉગી ગયા છે અને આપણે ભાઈ ગૌ માતાનું બધું કામ ક્લિનિંગ કરી ને વાડીમાં થોડાક ઝાડવાને એવું છે તો ઉપાડીએ છે. કે મમ્મી હજી આવ્યા નથી, તો મમ્મી આવશે પછી ગાય દોવા છે. ચાલે થોડું કામ થાય એમ છે, કરી નાખીએ. કે ભાઈ અહીંયા નાખવાની છે આપણે બાજરી. આપણે જે આગળ 2 વીઘાની છે ને તે પાકી ગઈ છે, તો આજે દાળિયા છે તો વાઢવાની છે. તો 5-7 દાળિયા કર્યા છે તો વાઢવાની છે, તો વાઢી નાખીએ. તો આપણે નાખવાના છે ડુંડા. તો ફટાફટ સવારમાં વાડી ક્લીન કરવા વળગી ગયા મિત્રો. કેમ કે આ સાઈડ બધું ચોખ્ખું હતું પણ પથ્થરને નાખી દીધા. હજી રેતીની આવશે તો આગળ નાખવાની છે. કે ભાઈ આપણે કામ કરવાનું છે મકાનનું, જલ્દી અહીંયા રહેવાનું છે ફાર્મ ઉપર. તો એ માટે થઈને પાણી ટાંકો ને બધું બનાવવાનું છે. તો ભાઈ અત્યારમાં વિપુલભાઈ, શું કહે વિપુલભાઈ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા એમ છે, તાર કોબા ઉપાડી લેવાને બાજરાના. આંગળીની વેમ રાખજો. હા કે બેન્ડેડ પટ્ટીઓ લઈ આવી રાખજો ને બરાબર. પણ પોરો નહીં ખાતા ભાઈ, આજનો દી ખેંચી લેજો. કેમ કે વરસાદનો માહોલ થાય ને એ પહેલાં આપણે બાજરો હાંસવી લેવાનો છે મિત્રો. ને આપણે આજે શરૂ કર્યો છે વ્લોગ સવારમાં. મિત્રો સવારમાં ગરમી તમને દેખાતી છે. કેમ કે આપણે લાગી ગયા હતા 6:30 વાગ્યા ને અત્યારે વાગી ગયા છે 8. કેમ કે ભાઈ કન્ટિન્યુ કામ શરૂ હોય સવારના પોરમાં ને સાંજ સુધી કન્ટિન્યુઝ હોય. કેમ કે અત્યારે ભાઈ આગળ ફરતો કામ કરીને આપણે જવાનું છે સાઈડે. રોકા વિપુલભાઈ દાડિયા હારે, તો રોકાશે તો એ કરવા લાગશે બધું. ને બાકીનું મમ્મી છે અહીંયા છા પાણીને એવું બનાવી દેશે. બાકી જે લોકોનું ખેતર છે એ લોકો પણ આવશે થોડા 1-2 જણા અહીંયા દાડિયા. તો 7-8 જણા થઈ જવાના છે. તો મિત્રો કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બ્લોગ તો આપણે સાંજે થોડોક પાછો બનાવશું. ને ભાઈ આપણો ટાંકો જે બનાવવાનો છે ને જમીનમાં એ ભરાઈ ગયો પાણીનો, તો સૂકા પછી બનાવશું. ત્યાં લગનમાં રસોડાના કામ બધું પતાવી નાખશું, બાથરૂમનું. તો ચલો ફટાફટ હવે મિત્રો મળીએ સાંજે. જય ગો માતા, જય ગોપાલ, જય દ્વારકાધીશ. ગામ આખું ઉઠી જાય ને પછી અમારો શેઠ ઉઠે ને શેઠ સાંજે ભાઈ દાઢી બાડી બનાવીને એકદમ એટલા મસ્ત ક્લિનિંગ થઈ ગયા ને જોઈ લો. જો છે ને શેઠિયા લાઈફ. શું કહે માજભાઈ? કાંઈ ઘટે નહીં. તમે તમારે જો સવારે એટલા છે. અત્યારે વાગ્યા છો ઘડિયાળમાં 8 વાગી ગયા. 8 વાગે ઉઠ્યા ટકાટક કે ભાઈ સાઈડ ઉપર જવાનું છે ભાઈને. કેમ કે રાતે બહુ મોડા આવે છે કામ કરીને. આપણે તો વૈયાવીએ છીએ વહેલા વાળીએ, પણ ભાઈ રાતે 11 વાગે 10 વાગે એમનો ટાઈમ છે. ખૂબ મહેનત કરે છે ભાઈ, પરિશ્રમ છોકરો છે દુનિયાના. શું કેવું મહેશભાઈ? મહેનત કરવી પડે કે કંઈ નહીં બોલે. વ્લોગ સામે એક શબ્દ નહીં બોલે ભાઈ, એક શબ્દ. કેમ કે કાંઈ બોલવાનું જ હે. દરરોજ માટે તમે વિડીયો જોતા બહુ ઓછો, વ્લોગ સામે આવે ને એટલે કંઈ જ ન બોલે. બાકી આમ છે ને કોઈનો વારો ન આવવા દે. તો એવી રીતના છે મિત્રો. જો ચલો કાંઈ નહીં, મળીએ સાંજે. ગુડ ઇવનિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સવાર પછી અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો. મિત્રો આવીને કેના મૂકી દઈએ. સરસ મજાના આવે ગૌ માતા આપણા ઊભ્યા છે અને એક બેઠા છે. જય ગૌ માતા, જય ગોપાલ. અને મિત્રો ભાઈ આપણે જો હું બોલો, સવારમાં 7 વાગે લીધું અત્યારે 5 વાગી ગયા. હવે મૂકી કુંડે આપે આપણો બાજરો ઉતરી ગયો. હા હવે બેથી પછી વાડીએ વરસાદ ન આવે પછી. હા ભાઈ આપણે છે ને બાજરો ઉતારવાનું કામ કરીશું ઊભું. એમને સવારમાં આપણે જે ક્લિનિંગ કરી હતી ને જગ્યા ભાઈ, એમાં આપણે નાખી દીધી છે સરસ મજાની બાજરી. તો ભાઈ આપણે આ ખેતરની બાજરી આવી ગઈ છે. ત્યાં બાજુમાં 2 વીઘાની આપણે કરી હતી ભાગવી બાજરી. એમાંથી સરસ મજાને ભાઈ ચકલા ખાઈ ગયા થોડું ઘણું, બાકી તો સરસ છે, કાંઈ ઘટે નહીં. 1 નંબર છે. તમારે જોરદાર મસ્ત મજાની બાજરી છે ભાઈ. કોઈ ખાવી હોય તો કહેજો, થોડી ઘણી મોકલાવી આપશું ટ્રાય કરવા. હવે અમારા ઘર પૂરતી જ થશે એવું છે. કેમ કે ભાઈ હજી આમાંથી 2 જણના ભાગ પડે એવી રીતના હોય મિત્રો. તો સરસ મજાનો ઢગલો કરી દો. સવારે જગ્યા સાફ કરીથી કામ લાગી ગઈ. કેમ કે અમને એવું હતું કે બીજે દિવસે નાખવાના થશે, પણ કંઈ વાંધો નહીં. ઈશ્વર જે કરે તે બેસ્ટ. કરી નાખ્યું તો સારું થયું. તો કંઈ નહીં, હવે એ જ વાડીમાં જવાનું છે. થોડુંક નીણ એવું લેવા જવાનું છે, લઈ આવીએ. પછી આપણી વાડીમાં બુલેટ ઘાસ વાઢી લઈએ, જેથી કરીને આપણે ગૌ માતાને અત્યારે 1 નિરણ થઈ જાય લીલી, અને 1 નિરણ સવારે થઈ જાય. બાકી બપોરે સૂકું મળી જાય છે. તો ચાલો ફટાફટ વાડીમાં જઈએ અને લઈ આવીએ.
વિપુલભાઈ ને દરવાજો ભાઈ નોખો થઈ ગયો છે એમ ખોલ બંધ આજ વધી ગયું છે ને તો આપણે છે દેશી દરવાજો એકદમ તો ભાઈ એને છે ને હરખો કરવો પડશે કેમ કે આ બધું ચણવાનું ને બાકી છે એટલે હાવ પડ્યા નોખા કરી નાખે તો હું જાઉં છું વાડીમાં ચક્કર મારવા અને નિરણ લેતા આવીએ. હાલો વિપુલ તમે હાલો એ મૂક દે અત્યારે. તો બે ભાઈ દાયેશ ભાઈ સરસ મજાના તો વાડીમાં જઈ આવીએ જરાક નિરણ બીણ લઈ આવીએ અને પછી આ વાડીનું કામ કરીએ. તો ચલો મળે વાડીમાં જઈને. ભાઈ આપણે બાજરો ઓલમોસ્ટ ઉતરી ગયો આ આખી વાડીનો પણ ભાઈ વાતાવરણ છે ને વરસાદનું ભયંકર થઈ રાખ્યું છે જોઈ લો. બાકી આપણે છે ને અમે 3-4 દિવસથી દાળિયા કરવાનો પ્રયત્ન કરતા હતા પણ દાળિયા ભાઈ થયા નહોતા અને આજે દાળિયા થયા અને ઉતાર્યો તો ભાઈ વરસાદનું વાતાવરણ ભયંકર થઈ ગયું ને ભાઈ પહેલાં સવારમાં છે ને વાઢવાનું ચાલુ કર્યું હતું પણ જમીન માલિક કે આપણે ભાઈ ઊભો ઉતારીએ પણ એક જોતા ઊભો ઉતાર્યો ને બહુ સારું થયું કેમ કે જો વરસાદના 4 ચાટા પણ ખર્યા ને મિત્રો તો બધી નિરણની પથારી ફરી જાય કેમ કે કાંકરી ચડી જાય ને પછી ખાય નહીં ગૌ માતા ન ખાય ગાયો કે ન ખાય ભેંસો કંઈ જ ન ખાય એ લોકોને પણ પશુ માટે રાખવાનું હોય સાર ને અમારે પણ રાખવાનું જ હોય એટલે ભાઈ ખરાબ ન થાય એ માટે થઈને ઊભો રહેવા દીધું કે 2-4 દિવસ પછી તડકો સારો પડશે પછી વાઢી નાખશું તો ભાઈ બહુ સારું થયું રહેવા દીધું સારું થયું. હું તો કહેતો હતો કે વાઢી નાખો પણ એ લોકો આઈડિયા સારી લગાડી કે ભાઈ ઊભું રહેવા દો ખાલી માથેલી પાક લઈ લ્યો જેથી કરીને એ શું કહેવાય કે પાકી ગયું છે એટલે વેસ્ટેજ ન જાય. તો સરસ મજાનું થોડું ઘણું લીલું દાંડર લઈ લઈએ અહીંથી આપણે ગૌ માતા માટે અને સારી કેમ કે ભાઈ લીલું છે 2-4 દિવસ સારું સરાહે એ સુકાય પછી આ બાજરાનું દાંડર ઓછું ખાય અમારે અહીં દાંડર કહે તમારે જે કહેતા હોય બાજરવટું કહે પછી બાટું કહે ઘણું બધું કહે મિત્રો પણ સરસ મજાનું થઈ ગયું છે. તો ચલો લીલી ચાર થોડીક આપણે વાઢેલી લઈ લઈએ અને પછી વાડીમાં કામ કરીને વિપુલભાઈ ભાઈ આ સવારના છે ને કન્ટિન્યુ કામ કરે છે કન્ટિન્યુ કામ કરે. વિપુલભાઈ કેવા થાક્યા છે એટલે અત્યારે તો જો આગળ પથારી કરીને તેમને હુવાઈ ગઈ જોયું મિત્રો તો એટલા બધી થાકી ગયા છે કે ભાઈ સવારના છે ને બાજરા મંડાણા હતા આપણે વહી ગયેલા હતા સાઈડે કેમ કે આપણી તબિયત થોડીક લો હતી એટલે પછી આ બાજરાના કામમાં ન રોકાવાય કેમ કે ભાઈ બાજરાના કામમાં રોકાઈ જાય ને તો અહીંયા આપણે કંઈ કામ થાય નહીં એમ કે તડકો ભાઈ ખતરનાક પડે ને તડકામાં છે ને ભાઈ આપણે શું કહેવાય તાવ આવતો હતો 2-4-5 દિવસ 7 દિવસ તાવ આવી ગયો. તમે રોકાણ આવો તો લગભગ 2 બાટલા વધારે સરાવો પડે થાય જો વિપુલભાઈ કે એવો હતો વિપુલભાઈ કહે કે આજ રોકાણ આવત ને તો 2 બાટલા વધારે ચડાવવા પડે એવું મને લાગે છે કે એવી હાલત થઈ જતી એમ કે ભાઈ એને અનુભવ થયો એક્સપિરિયન્સ થઈ ગયો અવારનામાં હતા એટલે કંઈ વાંધો નહીં થેન્ક યુ રોકાણોની સારું થયું. આપણે બે સાઈડે વહી ગયા અહીંયા હતા 3-4 દાડિયા હતા ને કરધાણી ને વિપુલભાઈ ને બધા હતા આપણે ભાગમાં બાજરો છે તો 2-4-5-6 જણા થઈ ગયા હતા તો કંઈ નહીં ઉતરી ગયો. તો ચલો મળીએ નિરણ બેણ લઈ જાય અહીંથી અને વાડીમાં જઈને જય ગો માતા જય ગોપાલ. આપણે લઈ લીધું દાંડો શેરડી ન કહેવાય આપણે ગાવું માટે ઓલું સેવેડ હોય ને એની સેવેડ છે પણ એનો દાંડો હારો સીએ મીઠો થોડો ખાય લમ મિત્ર હા મિત્ર આ કેટલા વે ખાધું ટ્રેજો મને કોમેન્ટ કરજો ખાસ કોમેન્ટ કરવાની છે કેમ કે આપણે છે ને ટ્રાય કરવાની છે કેમ કે આપણે દર વર્ષે તો બાજરાને એવું કરતા હોય ને તો એમાં અમુક રાડા હોય શાયરના કે જુવારના જે બહુ જ મીઠા હોય જેને શેરડી ખાય છે એટલા મીઠા હોય પણ એટલી ખાવાની મજા આવે ને કે કંઈ ઘટે જ નહીં તમારે. તો જો વિપુલભાઈ ફોલી જેને શેરડી ખાય છે એમ લેવા માંડ્યા તો મજા આવશે ખાવાની. તો ચલો ટ્રાય કરી લઈએ. જય ગો માતા જય ગોપાલ ને ભાઈ રાડું એટલે 15 ફૂટ લાંબુ હતું તો કંઈ નહીં ચલો ફટાફટ ખોલીને ખાઈ લઈને પછી ભાઈ નિરણ વાઢવા જવાની બાકી છે હજી બુલેટ ઘાસ તો વાઢી આવીએ હજી ઢાંકવાનું બાકી છે ને પછી ગૌ માતાને ધોવાનો વારો આવશે. તો જય ગૌ માતા જય ગોપાલ મિત્રો ઘણી બધી મહેનત પછી સરસ મજાનું સારેલું બધું વાઢી નાખ્યું છે ઢેકલો કરી દીધો જ ભાઈ આપણે એક નિરણ થઈ જાય સરસ મજાની તો ઘણું બાકીની સવારની નિરણ તો આપણે લાવેલા છે. તો ભાઈ બુલેટનો ઘાસનો ક્યારો પણ લગભગ પૂરો થવું છે એક છેલ્લો રહ્યો બાકી પછી જુવાર જ વાઢવાની છે બધી. તો ફટાફટ બધો સારો વાઢને ફૂલ ગરમી થઈ ગઈ મિત્રો કેમ કે આપણે છે ને હમણાં કામ કરતા નથી આવું એટલે લેવાના પણ ફટાફટ સારો વહી નાખીએ ફરજાવે. અને મિત્રો આપણે આજનો વ્લોગ બહુ લાંબો થઈ જાય તો ફટાફટ સારો વહી લઈએ પહેલાં ને પછી બાજરો ઢાંકી દઈએ. તો ચલો મળીએ બાજરો ઢાંકવામાં આપણે વહી લઈએ ફટાફટ મિત્રો બાંધો. તો ભાઈ મિત્રો તો આપણે છે ને વિપુલભાઈ સ્પેશિયલ છે ને આપણે બાજરો ઢાંકવા છે ને બેરકે તો મને બાજરો ઢાંકવા બિલકુલ ભાઈ ખાણ ખૂટી ગયું ને એક બાસ્કુ ઉસીનું લેવા આવ્યો નહીં ભાઈ ઊંચીનું ભલે લેવા પણ પહેલાં છે ને ભાડું વસૂલ કરવું જોઈએ કેમ કે આપણે ભાડું છે ને એ લીધું જ બરાબર તો એ આ બાજરો ઢાંકવામાં વસૂલ કરવાનું છે. તો હવે બાજરો ઢાંકવા લાગે ને તો જ ખાંડ બાસ કંઈક લઈને મિત્રો આ માણા એવા છે ને હાવ સ્વાર્થી
આ સ્વાર્થી હો ભાઈ આમ કઈક ભાળવા જોઈએ ભાળવા જોઈએ બાજરાની વેમ રાખવા લઈ જાય ખાતર નાખવા લઈ જાય ભાળવા જોઈએ ગોતો અને હા નેવરા હોય તો વાઢવા લઈ જાય મારા ભાઈને છે ને 2 દિવસથી છે ને મારી ઓળું તાવ આવતો હતો બેયને હારે હાર છે ને બીમાર પડી ગયા હતા બે હારે રેડી થઈ ગયા ને ફટાફટ હવે ને બાજરો ઢાકી લે મિત્રો ને હવે વિપુલભાઈની સાથે છે ને આપણે આજ વ્લોગ અહીં ખતમ કરી નાખીએ કેમ કે આપણે છે ને વ્લોગ થઈ જાય લાંબો જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શું કેવું વિપુલભાઈ કોઈ નહીં બસ કાપો એમ કરી નાખું આવે એમ કંઈ નથી થયું ભાઈ વિપુલભાઈ લેવાના સાઈડ ઉપરથી આવીને એવું મને લાગે કંઈ નહીં બસ કાપો ચાલો કાપો કંઈ નહીં કાલ નેક્સ્ટ વ્લોગમાં મળીએ જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ